નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને કેનાલ મારફતે પિયત માટે પાણી આપવામાં આવે છે, પરંતુ પાણી છોડ્યા પહેલા જે સાફ સફાઈ અને કેનાલ રિપેરિંગ કરવાની હોય છે તે કરવામાં નથી આવ્યું અને સીધું પાણી છોડી દેવાતા અનેક જગ્યાએ કેનાલો ઉભરાઈ જવાની પરિસ્થિતિ ઊભી થતી હોય છે અને અનેક જગ્યાએ કેનાલ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે, જેના કારણે કેનાલમાં ગાબડા પડતા હોય છે। અનેકવાર ખેડૂતોના ખેતરોમાં આ કેનાલનું પાણી ઘૂસી જાય છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। પાણી સુધા પહેલી કેનાલ સાફ કરતા નથી। કેનાલ સાફ કરી તો પાણીમાં સારી વાત છે, કે આજુબાજુ બાવળિયા બીજા કેટલા ઉગ્યા છે અને આ પથરા મથરાના નાળે કેટલા પડ્યા છે બધા, પછી લેટ તૂટે જ કે મને દાળ બીજા ના દર વખતે કેનાલ તૂટતી ઉભરાતી હોય છે। હા, સફાઈ નથી કરતા, દર વખતે કેનાલ ઉભરાય તે સફાઈ કરે તો સારી વાત। તમારું નામ? તાર છે।